ભાવનગર યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ વિદ્યાર્થી મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જો કે કુલપતિ ગેરહાજર હોવાને કારણે એબીવીપીના પ્રતિનિધિઓએ રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપર્દ કર્યું હતું. રજૂઆત દરમિયાન એબીવીપીએ સેમેસ્ટર 5ની કેટી પરીક્ષા સમયસર લેવામાં ન આવી હોવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ સેમેસ્ટર 4 અને 6માં એકસરખું સિલેબસ હોવાના મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ ઉપરાંત યુનિવર્સિટીના એક કર્મચારી દ્વારા ભૂતકાળમાં એબીવીપીના કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે અગાઉ પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં એબીવીપીમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ બાબતે રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે સેમેસ્ટર 5ની કેટીની પરીક્ષા આગામી 28મી તારીખે યોજાશે. જવાબ જોતો છે 12 દિવસમાં નિર્ણય યુનિવર્સિટી કરી કેમ ન હોય? પોલીસની હાજરીમાં એમને એમ કીધું તું કે અમે આ નિર્ણય લઈશું. આજે નિર્ણય નથી. સાહેબ નિર્ણય ન થાય. નિર્ણય સારા મને જવાબ નિર્ણય ન થાય. સાહેબ તો સાહેબ એના કામમાં જ પીડા હોય છે સાહેબ વારા ઘડી અમારે સાહેબ વ્યવસ્થા બરોબર છે પણ પેલા જે કામ છે ઝડપથી નથી કીધું અમે ઝડપથી જરીક 13 દિવસ છે. સાહેબ અમને એમ કે અમારે મીટિંગ કરાવવાની છે તમે કહેતા આ કે સાહેબ નથી બધું અમારે થોડું જોવાનું હોય છે બધી વખતે ધક્કા ખાવાના અમે જે નવરા છીએ આ ચેક કરી નવરા આટા મારીએ છીએ અમારે એવું છે કે આ હોય નવરા હોય. સર તમે સાચા છો 13 દિવસમાં કાર્યકર્તાનું કેવું એવું જ છે ને 13 દિવસમાં એક કામ કરો વીસી સાહેબને ફોન કરો ને એને કહો તમે 2 દિવસમાં લોલીપોપો આપીને વયા જાઓ મારે હેરાન થવાનું.